ધાંગધ્રા વન વિભાગે શેડ્યુલ 1ના સાપની તસ્કરી કરતા 2 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે। બ્યુરો રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા। જય હિન્દ। ઘુડખર અભયારણ્ય ધાંગધ્રા વન વિભાગને ખાનગી વાહે માહિતી મળતા ઘુડખર વિભાગ અંદર આવતી ધાંગધ્રા રેન્જને ખાનગી વાહે એવી માહિતી મળે કે અમુક શખ્સો સાપની લે વેચ કરતા હોવાની માહિતી જણાય। જે અનુસંધાને મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા સાહેબ અને મદદનીશ વન સંરક્ષક શ્રી મનીષ ઓડેદિયા સાહેબની રાહબારી અને માર્ગદર્શન હેઠળ સ્ટાફે તપાસ કરતા આવી માહિતી પાકી હોવાની માહિતી મળતા ખાનગી વ્યક્તિઓ અને સરકારી પંચો લઈને સ્થળ તપાસ કરતા અને છટકું ગોઠવતા 2 આરોપીઓ એક જીવિત કોબરા સાપ સાથે ઝડપાયેલ, જેમને અટકમાં લઈ નિયમ અનુસાર કાર્યવાહી કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા। ઘુડખર અભયારણ્ય દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવું કોઈ પણ રીતે વન્ય પ્રાણીઓને પકડવા, હેરાન કરવા અથવા લેવેચ કરવી તે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ 1972 હેઠળ ગુનાહિત કૃત્ય છે, જેના માટે 3 થી લઈને 7 વર્ષ સુધીની સજા અને 5 લાખ સુધીનો દંડ છે। તો આપને જાહેર જનતાને કોઈ પણ આવો ઇસમો જણાય તો તેઓ નજીકની વન વિભાગની કચેરીએ સંપર્ક કરે। ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ। શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો। શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે। સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ। સંપર્ક પૂજારી ભાણજી બાપા, મોબાઈલ નંબર 9981114306। લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો।